મેથ્સ બાય કાકા સર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે મધ્યસ્થ શોધવાના દાખલા જ્યારે થી ઓછીની માહિતી આપેલી હોય ત્યારે કઈ રીતે ગણાય છે. મધ્યસ્થ શોધતા છોકરાઓને આવડે જ છે, પણ જ્યારે આવી માહિતી પૂછે છે ત્યારે દાખલો છોડીને આવે છે. માટે આજે તમે ધ્યાનથી આ સમજી લેજો કે જ્યારે થી ઓછી 25 થી ઓછી એવી માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે શોધાય. હવે આપણે અહીંયા જે માહિતી આપી છે એને સમજીએ. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું. જેની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 થી ઓછી હોય તેવી વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેનો આપણે મધ્યસ્થ શોધવો છે. મધ્યસ્થ શોધવા માટે સૌથી પ્રથમ અહીંથી 20 થી ઓછી બે સંખ્યા છે, 25 થી ઓછી 6 છે, એ રીતે માહિતી છે. આવી જ્યારે માહિતી હોય ત્યારે તમારે સૌ પ્રથમ એના વર્ગ લાવવાના રહેશે. સૌથી પ્રથમ એનું તમારે શું લાવવાનું થશે? વર્ગ. વર્ગ કઈ રીતે લવાશે તો એ આપણે જોઈ લઈએ. 20 થી ઓછી એટલે અહીંયા લખી દેવાના 20, એટલે 20 થી ઓછી 2 છે એટલે અહીંયા લખી દઈશું 2. અહીંયા આપણે લખીએ છીએ આવૃત્તિ. બરાબર ધ્યાનથી સમજજો તો તમને સમજ પડી જશે. પછી શું કહે છે? 25 થી ઓછી એટલે 25 થી ઓછી, પણ આપણે ગાળો લખીશું 20 થી 25 નો. અહીં 20 છે તો 20 થી 25 નો આપણને ગાળો મળી ગયો. હવે 25 થી ઓછી 6 છે, પણ 20 થી 25 માં લાવવી હોય તો આ 6 માંથી 2 બાદ કરી અને અહીંયા 4 લખવાના થાય છે. એ રીતે આપણા બધા જ વર્ગ લખવા હોય તો 20, 25, 30, 35 એમ 5-5 નો ગાળો આપ્યો છે. તો અહીંયા 20 થી 25, તો પછી બીજું વર્ગ લંબાઈ થશે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. ટૂંકમાં આ રીતે જ્યારે માહિતી આપેલી હોય ત્યારે આપણે એના વર્ગ આ રીતે બનાવી દઈશું. 20 થી ઓછી છે એટલે 20 થી ઓછીમાં 2, 25 થી ઓછી છે એમાં એટલે 20 થી 25 નો ગાળો, 25 થી 30 નો ગાળો, એ રીતે ગાળા વર્ગ બની જશે. હવે એની આવૃત્તિ જે છે એ કેટલી આવી તો અહીંયા 20 સુધીમાં 2, 20 થી 25માં કેટલી થશે તો આ બંનેની તમે બાદબાકી કરી તો 4 મળ્યા. હવે 25 થી 30માં કેટલી આવૃત્તિ થશે તો તમારે આ બંનેની બાદબાકી કરવાની, તો 24 માંથી 6 જશે. 24 માંથી 6 જશે તો એની તમને આવૃત્તિ મળશે 18. એ રીતે તમે દરેકની બાદબાકી કરતા જશો તો તમને મળશે 21, 33, 11, 3, 6 અને 2. તો આ જે આવૃત્તિ થઈ સિગ્મા fi એ તમને મળશે 100. ફરી એકવાર આપણે સમજી લઈએ. 20 થી ઓછીમાં 2 તો છે જ. 20 થી 25માં કેટલા આવશે તો 6 માંથી 2 જાય તો 4. 25 થી 30માં કેટલી આવશે તો 24 માંથી 6 જશે એટલે 18. 30 માંથી 35માં કેટલી આવૃત્તિ આવશે તો 45 માંથી 24 જશે તો 21. 35 થી 40માં કેટલા આવશે તો 78 માંથી 45 બાદ કરશો એટલે 33. એ રીતે તમારે બધું સમજી લેવાનું છે. હવે આપણે મધ્યસ્થ શોધવાનો હોય તો અહીંયા આપણે સંચય આવૃત્તિ લાવવાની થશે. તો સંચય આવૃત્તિ લાવવા માટે શું કરીશું? આપણે અગાઉ દાખલા ગણ્યા છે. સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ CF, તો કેટલા થશે? 2 ના 2, 2 ને 4 6, 6 ને 18 24, 24 ને 21 45, 45 ને 33 થશે 78, 78 વત્તા 11 89, 89 વત્તા 3 92, 92 ને 6 98, 98 ને 2 100. આ બે 100 સરખાઈ જાય તો તમારે સમજી લેવાનું કે સાચું છે. હવે આપણે મધ્યસ્થ શોધવો છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે રીત જે જાણીએ છીએ એ પ્રમાણે મધ્યસ્થ માટે શું કરીએ છીએ? સૌથી પ્રથમ તો n/2મું અવલોકન લાવવાનું હોય છે.
n કેટલા છે 100, તો 100 ભાગ્યા 2 મું અવલોકન, 100 ભાગ્યા 2 એટલે 50 મું અવલોકન. હવે 50મું અવલોકન કઈ જગ્યાએ આવે છે તે સંચય આવૃત્તિમાં જોઈએ. તો 50 આમાં આવે છે ના, આમાં આવે છે ના, આમાં આવે છે ના, 50 આમાં આવે છે ના, 50 આમાં આવે છે હા, તો 78 ની અંદર 50 આવશે. તો આની અંદર 50 આવે છે, માટે અહીંયા આપણે એક બ્લોક બનાવી દેવાનો. આ બ્લોક આપણે બનાવી દીધો પછી આને સીધું લખી દેવાનું છે f, આને લખી દેવાનું છે આપણે cf. તો મધ્યસ્થનો વર્ગ કયો થશે? મધ્યસ્થનો વર્ગ આ બ્લોકમાં જોઈએ તો 35 40 મળ્યો. મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ cf/f ઇન્ટુ h. હવે આ બધાની કિંમતનું લિસ્ટ બનાવી દઈએ. તો લિસ્ટ બનાવી દઈએ તો l બરાબર કેટલા થશે? તો મધ્યસ્થનો જે વર્ગ છે એનું લોઅર છે 35, એટલે આ 35. n કેટલા છે? તો n આપણને અહીંયા જોવા મળશે 100. cf કેટલા છે? તો cf આપણને અહીંયા મળશે 45. f કેટલા છે? તો બ્લોકની અંદર આ જે છે એ આપણો f છે 33. હવે h, બહુ ધ્યાનપૂર્વક h ને આપણે જોવાનું છે. તો h જે છે વર્ગ લંબાઈ જોવાની. તો 20 થી 25 અને 25 25 છે, એટલે 25 માંથી 20 જશે, એટલે ગાળો થશે આપણને 5. અહીંયા તમે જુઓ તો 25 30, 30 35, 35 40, 5 5 નો ગાળો છે, એટલે વર્ગ લંબાઈ થશે 5. હવે આપણે એની કિંમત મૂકી દઈએ તો l ની જગ્યાએ 35 વત્તા n/2 એટલે 100 ભાગ્યા 2 ઓછા cf એટલે 45 ભાગ્યા f ની કિંમત 33 ગુણ્યા h ની કિંમત 5 બરાબર 35 તો છે જ, વત્તા 100 ભાગ્યા 2 એટલે 50 ઓછા 45 ભાગ્યા 33 ગુણ્યા 5. 35 વત્તા 50 માંથી 45 જશે 5 ભાગ્યા 33 ગુણ્યા 5. 35 વત્તા પાછું 25 ભાગ્યા 33. 25 ભાગ્યા 33 તમારે આમ કરી જોવાના અને એને દશાંશમાં જવાબ લઈને ભાગાકાર કરી લાવવાનો, તો તમને મળશે 0.757. તો આનો છેલ્લો આંકડો આપણે માનો કે કેન્સલ કરી દેવો હોય તો 75 ની જગ્યાએ કેટલા થશે? 76, કેમ કે આ 5 થી મોટા છે. આ બંનેનો સરવાળો કરીશું એટલે 25.76 એ એનો મધ્યસ્થ થશે. તો આ પ્રમાણે આપણે એનો જવાબ લઈ શકીએ. બીજું કે અહીંયા ઉંમરની વાત કરી છે, વર્ષમાં આપી છે, એટલે અહીંયા આપણે વર્ષ એકમ પણ ખાસ લખીશું. તો આ તમારો જવાબ થઈ ગયો. તો આ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. માની લો કે તમને આ જ પ્રમાણેની માહિતી આપેલી છે અને એનો મધ્યક શોધવો છે. તો મધ્યક કઈ રીતે શોધાય? તો આ પ્રમાણે 20 થી ઓછી 2, 25 થી ઓછી 6, 30 થી ઓછી 24 આ પ્રમાણે આપી છે. તો અગાઉ આપણે વર્ગ નક્કી કર્યો કે 20 થી ઓછી એટલે 20, 25 થી ઓછી એટલે 20 થી 25 નો ગાળો, 25 થી 30, 30 35, 35 40, 40 45, 55, 55, 60 રીતે વર્ગ બની જશે. પછી 6 માંથી 4 જાય એટલે 2, 24 માંથી 6 જાય એટલે 4, 45 માંથી 24 જાય એટલે 18, 78 માંથી 45 જાય એટલે 21, 89 માંથી 78 જાય એટલે 33, 92 માંથી 89 જાય એટલે 11, 98 માંથી 92 જાય તો તમારે 3 થશે અને જે 100 માંથી 98 જશે તો 2 થશે. ટૂંકમાં આ રીતે આવૃત્તિ આપણે અગાઉ મધ્યસ્થમાં પણ શોધી લાવે છે. હવે આપણે અહીંયા મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવા માટે શું કરીશું? તેની મધ્ય કિંમત લાવવાની. મધ્ય કિંમત લાવવા માટે આપણે જાણીએ છીએ કે 20 અને 25 ના વર્ગની મધ્ય કિંમત શું થશે? તો 20 વત્તા 25 શું થશે? 20 વત્તા 25 ભાગ્યા 2 કરવાના. તો 20 ને 25 45, 45 ભાગ્યા 2
તો 45 ભાગ્યા 2 કેટલા થશે? 22.5. હવે આની વર્ગ લંબાઈ કેટલી છે? 5ની. 20, 25, 25, 30, 5. એટલે મધ્ય કિંમત શોધવા માટે દરેકમાં 5 5 ઉમેરવાના. 22.5 માં 5 ઉમેરો, 27.5, 5 ઉમેરો, 32.5, 5 ઉમેરો, 37.5, 5 ઉમેરો, 42.5, 5 ઉમેરો, 47.5, 5 ઉમેરો, 52.5, 5 ઉમેરો, 57.5. એ રીતે અહીંયા મધ્ય કિંમત મળી જશે. હવે યુઆઈ આપણે લાવવાનું. યુઆઈ લાવવા માટે શું કરવાનું કે અહીં જે આવૃત્તિ આપેલી છે તો સૌથી મોટી આવૃત્તિ 33 છે, તો એની સામે જે આપણે મધ્ય કિંમત લખી છે એને આપણે ધારી દઈશું a, અને એની સામે લખી દઈશું 0, અને 1 2 3 4 જ્યાં સુધી આવે ત્યાં સુધી -1 2 3 4 માઇનસ એ પ્રમાણે કરી દેવાનું. હવે એફઆઈ લાવીએ તો એફઆઈ કઈ છે? આ રહ્યા. યુઆઈ કઈ છે? આ રહ્યા. તો આ બંનેનો ગુણાકાર 4 દુ -8, 4 તરી -12, 18 દુ -36, 21 એકા -21, 33 ને 0 વડે ગુણો તો 0. આ ખાસ ધ્યાન રાખજો. 11 એકા 11, 3 દુ 6, 6 તરી 18, 2 ચોકું 8. હવે આ ઓછા ઓછાનો સરવાળો કરો. 12 ને 8 20, અને 36 અને 21 ઉમેરશો એટલે -77 થશે. આ જે છે વત્તા વત્તા એ બધાનો તમે સરવાળો કરશો 6 + 18 + 8 તો તમને 43 મળશે. હવે 43 માંથી 77 જાય ના જાય એટલે ઓછા, અને 77 માંથી 43 જાય એટલે 34. તો આ તમને મળ્યું એફઆઈ યુઆઈ. મધ્યક શોધવા માટેનું સૂત્ર આપણી પાસે શું? મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ બધાનું લિસ્ટ બનાવી દે કે એની કિંમત કેટલી છે? 37.5. સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત કેટલી છે? તો અહીંયા મળશે -34. સિગ્મા એફઆઈ ની કિંમત કેટલી છે? તો અહીંયા આવૃત્તિ જે છે એની અંદર સિગ્મા એફઆઈ મળશે. અને h કેટલો છે? તો અહીંયા જે વર્ગ લંબાઈ છે એ 5 5 ના ગાળા છે એ પ્રમાણે 5 છે. હવે x બાર શોધવો છે મધ્યક, તો a ની જગ્યાએ 37.5, સિગ્મા એફઆઈ યુઆઈ ની જગ્યાએ -34, સિગ્મા એફઆઈ ની જગ્યાએ 100, h ની જગ્યાએ 5. સવાલ હવે આંકડાકીય સાદુરૂપનો રહ્યો. 37.5 ઓછા, આ ઓછા છે એટલે અહીં ઓછા, 34 ગુણ્યા 5 ભાગ્યા 100. 37.5 ઓછા 34 ગુણ્યા 5 કરશો એટલે 170 ભાગ્યા 100. 37.5 ઓછા મીંડું મીંડું જશે એટલે 17 ભાગ્યા 10. છેદમાં જ્યારે મીંડું આવતું હોય ત્યારે ક્યારે પણ આપણે છેદ ઉડાવવો નહીં, સીધા દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે. 37.5 ઓછા આ એક મીંડું છે એટલે એક દશાંશ ચિહ્ન કાપી લેવાનું છે, અને આ બંનેની બાદબાકી તમે કરશો એટલે 35.8 તમને મળશે. એ તમારો મધ્યક છે, અને એ ઉંમરની વાત છે માટે વર્ષ ખાસ લખવાનું રહેશે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમને અહીંયા થી ઓછીની માહિતી આપેલી હોય અને એની આવૃત્તિ આપેલી હોય ત્યારે તમે કઈ રીતે આ જે વર્ગ છે, આ વર્ગ જે છે એ કઈ રીતે લાવો છો અને એની આવૃત્તિ કઈ રીતે શોધો છો એટલું જ સમજવાનું છે. બાકી તો પછી મધ્યક શોધતા હોય તે જ રીતે તમારે ગણવાનું રહેશે. ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક માહિતી આપી છે કે એક કંપની 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવો છે. શું શોધવું છે? મધ્યસ્થ. પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે એટલે મને ગણાવવાનું મન થયું છે. તમે બરાબર ધ્યાન આપજો. જે છોકરાઓને નથી આવડતું એ ધ્યાન આપશે. મધ્યસ્થ શોધવાના વિડીયો આપણે અગાઉ મૂક્યો છે, એ તમે જોઈ લેજો. એમાં પણ આપણે દાખલા ગણાવેલા છે. હવે 1500 થી 2000 કલાક ઘોડો ચાલતો હોય એવા 14 ઘોડા છે. 2000 થી 2500 કલાક આયુષ્ય હોય એવા ઘોડા 56 છે. એ રીતે આ માહિતી આપેલી છે. મધ્યસ્થ આપણે શોધવો છે તો સૌથી પ્રથમ અહીંયા આપણે સંચય આવૃત્તિની જરૂર પડશે. તો સંચય આવૃત્તિ જે છે એ કઈ રીતે શોધાય છે ફરીથી એકવાર જોઈ લો. 14 ના 14, 14 ની અંદર 56 ઉમેરો 70, 70 માં 60 ઉમેરો 130, 130 માં 86 ઉમેરો 216, 216 માં 74 ઉમેરો 290, 290 માં 62 ઉમેરો 352, 352 માં 48 ઉમેરો 400 મળી જશે. તો અહીંયા તમે સરવાળો કરશો તો પણ તમને 400 મળશે. આ બંને સરખું આવવું જોઈએ તો તમે સાચા છો એમ સમજી લેવાય છે. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે શું કરીએ છીએ? સૌથી પ્રથમ તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પ્રથમ આપણે કરીએ છીએ n/2 મૂ અવલોકન. n ની જગ્યાએ અહીંયા 400 છે તો 400 ભાગ્યા 2 મૂ અવલોકન.
400/2 એટલે થશે 200મું અવલોકન. હવે 200મું અવલોકન સંચય આવૃત્તિમાં ક્યાં આવે છે એ આપણે જોવાનું છે. તો 200 સંચય આવૃત્તિમાં અહીંયા આવે છે? ના. 200 અહીંયા આવે છે? ના. 200 અહીંયા આવે છે? ના. 200 અહીંયા આવે છે? તો કે હા. તો એ જે 200 છે એ આ બ્લોકની અંદર આવે છે. તમે આ રીતે એને બ્લોક બનાવી દો. આ રીતે બ્લોક બનાવી દીધો એટલે સીધો જ તમારો આ થઈ જશે એફ અને આ થઈ જશે સીએફ અને આ થઈ જશે મધ્યસ્થનો વર્ગ. હવે આપણે મધ્યસ્થનો વર્ગ જે છે એ કયો મળ્યો? 3000 થી 3500. મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે શું છે એ તમને આવડવું જોઈએ. એલ વત્તા આ રીતે તમારે ચોરસ કરીને ગુણ્યા એચ n/2 - CF/F. દરેકનું લિસ્ટ બનાવી દો અહીંયા કે એલની કિંમત કેટલી છે તો કે લોઅર મધ્યસ્થના વર્ગની લોઅર કેટલી છે 3000. ત્યાર પછી એન કેટલા છે તો અહીંયા આવૃત્તિમાં છે 400. સીએફ કેટલા છે તો અહીંયા સીએફ છે 130. એફ કેટલા છે તો છે 86 અને એચ કેટલા છે તો વર્ગ લંબાઈ 1500 2000 2500. તો અહીંયા 2000 છે તો મેં અગાઉ તમને સમજાવ્યું છે એ રીતે આ બંનેની બાદબાકી કરી દેવાની. તો 2000 માંથી 1500 જશે તો 500 જે છે એ તમારી વર્ગ લંબાઈ થશે. હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ. એલ કેટલા છે 3000 વત્તા અહીંયા એચની કિંમત 500 મૂકી દો. એનની જગ્યાએ 400/2 ઓછા CF 130. કાળજીપૂર્વક કિંમત સૂત્રમાં મૂકવી પડે. ભાગ્યા F એટલે 86 બરાબર 3000 તો છે જ વત્તા ગુણ્યા 500. 400/2 એટલે 200 ઓછા 130 ભાગ્યા 86. 3000 તો છે જ 200 માંથી 130 જશે તો આપણે કેટલા લખી શકીશું 70 ભાગ્યા 86 ગુણ્યા 500. ખૂબ કાળજીપૂર્વક આપણે એનું સાદુરૂપ આપવાનું છે. આંકડામાં સહેજ પણ ભૂલ કરવાની નથી. હવે 70 ગુણ્યા 500 કરો ભાગ્યા 86. મોટી સંખ્યાઓ આવતી હોય તો બહુ ધ્યાનપૂર્વક કામ કરવાનું છે. 70 ગુણ્યા 500 કરશો તો એક કામ કરીએ અહીંયા છેદ ઉડાડી દઈએ. 35 દુ 70 અને 4 દુ 8 3 દુ 6 એટલે 35 ગુણ્યા 500 ભાગ્યા 43. હવે 3000 તો છે જ વત્તા 35 ગુણ્યા 500 કરશો એટલે 17500 તમને મળશે ભાગ્યા 43. હવે 3000 વત્તા 17500 ને 43 વડે ભાગવાનું તમારે અને એનો તમારે ભાગાકાર કરીને અહીંયા જવાબ લાવવાનો છે. એ જવાબ તમને મળશે 406.976. ભાગાકાર તો તમને આવડે જ છે. આ બંનેનો તમે સરવાળો કરી દેશો એટલે તમને સીધો જ જવાબ મળશે 3406.98. પણ અહીંયા કલાકમાં આ માહિતી આપેલી છે એટલે આપણે અહીંયા કલાક ખાસ લખવાનું છે, નહીં તો તમારો અડધો માર્ક બોર્ડની પરીક્ષામાં કપાઈ જશે. તો આ પ્રમાણે આપણે મધ્યસ્થ શોધવાનું હોય છે. પરીક્ષામાં જ્યારે આ દાખલો પૂછાય તો કોઠો બનાવશો તમે તો આ કોઠાનો તમને 1 ગુણ મળશે. સૂત્ર લખ્યું 1 ગુણ મળશે અને સાચો જવાબ લાવે તો 1 ગુણ મળશે. એ રીતે તમને 3 ગુણ પૂરેપૂરા મળી જશે. આ પરીક્ષામાં દાખલો પૂછાય, માનો કે તમને ના આવડતો હોય તો કોઠો એકલો આવડતો હોય તો એ દોરી લો, 1 માર્ક્સ મળી જશે. સૂત્ર આવડતો હોય તો સૂત્ર એકલું લખી દો, 1 માર્ક મળી જશે. જેટલે સુધી તમને આવડે એટલા સુધી તમારે ગણવાનું છે અને આ રીતે માર્ક્સ આપણે ગુમાવવાના નથી. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આપણે આંકડાશાસ્ત્રના તમામ ટોપિકના વિડીયો બનાવીને તમે જોયા છે અને મને સહકાર આપ્યો છે. તમારો ઉત્સાહ પણ છે, મને બહુ આનંદ થાય છે. અને હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની શ્રેણી શરૂ કરવાના છીએ. તમે એને જોજો. થેન્ક યુ વેરી મચ.